નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ. હે પરમેશ્વર, જે અંદર પણ છે અને બહાર પણ છે. ભગવાન, તમે બહાર પણ અમને દેખાવ છો. અંતર બહિરવસ્થિતમ, તમે બહાર પણ અમારી સામે ઊભા છો અને અમારી અંદર જે પ્રાણ છે, ચેતના છે, એ પણ તમે જ છો. એવા હે જગદીશ્વર, હે પરાણ, હે પરમાત્મા, હે પરમેશ્વર, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકીના નંદન, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નમઃ પંકજ નાભાય, જેના નાભીમાંથી પંકજ એટલે કે કમળ ખીલ્યું છે. નમઃ પંકજ માલિને, જેણે પંકજની એટલે કે કમળની માળા પહેરી છે. નમઃ પંકજ નેત્રાય, ભગવાન કમલ નયન છે, જેના નયન પણ કમળ જેવા છે. અને જેના પગની સેવા તો કે પંકજા માં લક્ષ્મી કરે છે, જેના પગમાં કમળના ચિહ્નો છે, જેના પગ પણ કમળ જેવા કોમળ છે. એવા ભગવાન, અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાન, અમને કંઈક દેતા જાઓ. ભગવાન કહે છે, તમે મારા ફૈબા છો, હું તમારો દીકરો છું. તમે માંગો, તમે માંગશો એ હું તમને આપીશ. અમારા જીવનમાં દુઃખ રહે, અમારા જીવનમાં કષ્ટ રહે, એવા અમને આશીષ પ્રદાન કરો. ભગવાન કહે છે, શું કામ આવું માંગો છો? તમે વૈકુંઠ માંગ્યું હોત, તમને વૈકુંઠ પણ આપત. તમે જે પદ માંગી હોત, જે પ્રતિષ્ઠા માંગી હોત, જે ધન સંપત્તિ માંગી હોત, તમને એ બધું આપત. તમે માંગી માંગીને કેમ આ માંગ્યું? તો કહે છે, જ્યારે જ્યારે અમારા જીવનમાં સંકટ હતું, દુઃખ હતું, ત્યારે હે વાસુદેવ કૃષ્ણ, તું અમારી સાથે હતો. અને હવે મારો દીકરો રાજ સિંહાસન પર બેસશે ને અમે રાજ ભોગવશું, અમને સુખ આવ્યું એટલે તું જાય છે. અમારે સુખ નથી જોતું, અમારે તારો સાથ જોઈએ છે. સુખ કે સાથી સબ રહે, દુઃખ મેં સાથ ન કોઈ, કહે નાનક નર હર ભજા, અંત સહાયક હોય. દુઃખનો સાચો સાથીદાર કેવલ ભગવાનનું નામ છે, હરિનું કીર્તન છે, હરિ જ છે. એટલે ભક્તના જીવનમાં, વૈષ્ણવના જીવનમાં જ્યારે સંકટ આવે, દુઃખ આવે, ત્યારે ભગવાન ઢાલ બનીને, કવચ બનીને આગળ ઊભો હોય છે. અમારે તારો સાથ જોઈએ છે. સુખ હોય કે ન હોય એનાથી કાંઈ ફરક નથી પડતું. હસ્તિનાપુરની ગાદી રહે ના રહે એનાથી અમને કાંઈ ફરક નથી પડતું, પણ તારો સાથ નહીં રહે તો અમને ઘણો બધો ફરક પડશે.